મહાદેવ હર. આજે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકો માટે 2025નું વર્ષ કેવું રહેશે. શનિ મહારાજ તમારા વર્ષના પ્રારંભમાં સુખ સ્થાનમાં ભ્રમણ કરતા કરતા તારીખ 29/3/25માં તમારા 5મા સ્થાનમાં ભ્રમણ કરશે. વર્ષના પ્રારંભમાં રાહુ મહારાજ તમારા 5મા સ્થાનમાં અને કેતુ તમારા 11મા સ્થાનમાં ભ્રમણ કરતા 18/5/25થી રાહુ તમારા સુખ સ્થાનમાં અને કેતુ 10મ સ્થાનની અંદર ભ્રમણ કરશે. મંગળ 8મા સ્થાનથી 12મા સ્થાન સુધી ભ્રમણ કરશે. વર્ષના પ્રારંભમાં ગુરુ મહારાજ 7મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમારી આંતરિક સુખાકારીમાં વધારો કરે. જીવનસાથીનો સાથ સહકાર સારો મળે. તેમના ભાગ્યથી તમને આર્થિક સારા લાભ મળે. ભાગીદારીના કામકાજમાં પ્રગતિ થાય. નવી ભાગીદારી માટે સમય અનુકૂળ રહે. આરોગ્યની સુખાકારી સારી રહે. ભાઈ બાળુના જીવનમાં પ્રગતિ થાય. યોજનાપૂર્વક લાંબા સમયનું મૂડીરોકાણ કરી શકશો. વિવાહ યોગ્ય ઉમેદવારો માટે સમય અનુકૂળ રહે. તારીખ 14/5/25થી ગુરુ તમારા 8મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમારી આંતરિક અને શારીરિક તકલીફોમાં વધારો કરશે. શારીરિક તંદુરસ્તી અંગે બેદરકાર રહેવું નહીં. સસુર પક્ષથી આર્થિક સાથ સહકાર મળે. અણધાર્યા ખર્ચ તમારી માનસિક અશાંતિમાં વધારો કરે. મકાન વાહન અંગેના કામકાજમાં અનુકૂળતા રહે, તેમજ સ્થાવર મકાનને લગતા ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ પ્રાપ્ત થાય. કૌટુંબિક આવક વૃદ્ધિ થાય. તારીખ 21/1/25થી 2/4/25ના સમયમાં પરિવારના સભ્યોની વૈચારિક જીવનશૈલીમાં અલગતા આવે. ધનની દ્રષ્ટિએ વાત કરીએ તો આર્થિક સુખાકારીની દ્રષ્ટિએ આ વર્ષ મિશ્ર પ્રકારનું રહે. વર્ષના પ્રારંભમાં ગુરુ 7મા સ્થાનમાં, શનિ સુખ સ્થાનમાં અને મંગળ તમારા 9મા ભાગ્ય સ્થાને ભ્રમણ કરશે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકે. તમારે કોઈ પણ પ્રકારે આવકમાં વધારો થાય તેમજ, પરંતુ શેર સટ્ટાકીય તેમજ સટ્ટા જેવા કોઈ પણ પ્રકારના વ્યવસાયથી દૂર રહેવું હિતાવહ છે. તથા ભાગીદારીના વ્યવસાયિકોને કામકાજમાં પ્રગતિ તેમજ આર્થિક મોટા લાભની શક્યતાઓ નકારી શકાતી નથી. નવી ભાગીદારીમાં રોકાણથી લાભ થાય. તારીખ 21/1/25ના સુધીના સમયમાં નાણાકીય મુશ્કેલીઓ આવે, છતાં તમે તેને સમજદારીથી દૂર કરી શકશો. અણધાર્યા આર્થિક લાભની શક્યતાઓ નકારી શકાતી નથી. તારીખ 21/1/25થી 2/4/25ના સમયમાં આવક વૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ બને. છતાં તમે કોઈ પણ મિત્રો કે અંગત સંબંધોથી ભોરવાઈને ખોટા રસ્તે અથવા જલ્દી પૈસા કમાવાની તાલાવેલીમાં ક્યાંક ભરાઈ ન જાવ, તેની સાવ કાળજી રાખવી. તારીખ 29/3/25થી શનિ તમારા 5મા સ્થાનમાં ભ્રમણ કરશે. અહીં શનિ રાહુ સાથે ભ્રમણ કરશે. ખોટા પ્રલોભનમાં ખોટા નિર્ણય લેવાઈ જવાથી આર્થિક મોટું નુકસાન સહન કરવું પડે. તેમજ ભાગીદારીના વ્યવસાયિકોને કામકાજમાં વિલંબ થાય. તારીખ 14/5/25થી ગુરુ તમારા 8મા સ્થાનમાં ભ્રમણ કરશે. શારીરિક તકલીફોમાં સાચવવું. આવકમાં વધારો થવાની સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધશે. પરિવારના સભ્યો આવક વધારવા પ્રયત્ન કરશે. આવક વધવાની શક્યતા નકારી શકાતી નથી. સ્વસુર પક્ષથી આર્થિક સહાય મળે. અગાઉ આર્થિક ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવે. તારીખ 18/5/25થી રાહુ તમારા 4થા સ્થાનમાં ભ્રમણ કરશે. ધંધા વ્યવસાયિકોને કામકાજમાં મુશ્કેલીઓ વધે. કોઈ ખોટું નાણાકીય રોકાણ ન થાય તે અંગે સાવધ રહેવું. તારીખ 6/6/25થી તારીખ 28/7/25ના સમયમાં તમારે ધંધા વ્યવસાયિક કાર્યોમાં સાચવવું. તમારો કોઈ નિર્ણય અવરોધો ઊભા કરશે. વ્યવહારિક કાર્યોમાં આર્થિક ખર્ચ વધુ થાય. તારીખ 28/7/25થી તારીખ 13/9/25ના સમયમાં આર્થિક સ્થિતિની વિશેષ કાળજી લેવી. નવીન વ્યવસાયિક કાર્યોમાં મૂડી રોકાણ યોગ્ય વિચારપૂર્વક કરવું. વધુ પડતો આત્મવિશ્વાસ ભાગીદારોમાં મનદુખ કરાવડાવે. તારીખ 18/10/25થી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારની દ્રષ્ટિએ વાત કરીએ તો પારિવારિક દ્રષ્ટિએ આ વર્ષ મધ્યમ પસાર થાય. વર્ષના પ્રારંભમાં બૃહસ્પતિ મહારાજ તમારા 7મા સ્થાનમાં, શનિ 4થા સ્થાનમાં અને રાહુ 5મા સ્થાને ભ્રમણ કરે છે. મંગળ તમારા 9મા સ્થાનમાં ભ્રમણ કરે છે, જે તમારી પારિવારિક સુખાકારીમાં વધારો કરશે. જીવનસાથીનો સાથ સહકાર સારો મળે. તમારું વિવાહિત જીવન સુખ શાંતિવાળું રહેશે. લગ્ન કરવા ઈચ્છુક ઉમેદવારો માટે વર્ષનો પૂર્વાધ અનુકૂળ રહે. તમારા લગ્ન જીવનને રસપ્રદ બનાવી શકશો. સુખ સ્થાનમાં બિરાજિત શનિ મહારાજ તમને આંતરિક જીવનમાં અવરોધો આપશે, પરંતુ તમે તમારી કુનેહથી અવરોધોને ટાળી શકશો. વડીલ વર્ગની તંદુરસ્તી અંગે ચિંતા રહે. તેઓ તમને નાની નાની વાતમાં કનડગત કરશે. તારીખ 21/1/25થી તારીખ 2/4/25 સુધીના સમયમાં કૌટુંબિક નાની મોટી તકલીફો ઊભી થાય. તેમજ તમારી વધુ પડતી મહત્વાકાંક્ષા અને જીદ તમારી કૌટુંબિક શાંતિના કાકરા નાખશે. આર્થિક મુશ્કેલીઓ પણ પરિવારની એકતાને બગાડશે. તારીખ 29/3/25થી 18/5/25 સુધી શનિ રાહુ તમારા 5મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે સંતાન તરફથી નાની મોટી ચિંતા રાખે. સંતાનો તેમના મિત્ર વર્ગથી દોરવાઈને કોઈ ખોટા રસ્તે ન ચડે તેની કાળજી રાખવી. તેઓનું વર્તન તમારી સમજની બહાર રહે. તેઓની જિંદગીનો કોઈ ખોટો નિર્ણય લેવાઈ ન જાય તેની કાળજી રાખવી. તારીખ 14/5/25થી ગુરુ તમારા 8મા સ્થાનમાં ભ્રમણ કરશે. તમારી પારિવારિક સુખાકારીમાં વધારો થાય.
પરિવારના સભ્યોનો એકબીજાને સાથ સહકાર રહેશે। તારીખ 18/5/25 રાહુ તમારા સુખ સ્થાનમાં ભ્રમણ કરશે। વડીલ વર્ગથી અસંતોષ તેમજ સાંસારિક ઉપાધિઓમાં વધારો થાય, તેમના તરફથી કોઈ સાથ સહકાર ન મળે। સામાજિક જવાબદારીઓમાં વધારો થાય, સામાજિક ક્ષેત્રે આગળ વધવાની સારી તક પ્રાપ્ત થાય। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સુખાકારીની દ્રષ્ટિએ આ વર્ષ મિશ્ર પ્રકારનું રહેશે। વર્ષના પ્રારંભે શનિ સુખ સ્થાનમાં અને રાહુ 5મા સ્થાનમાં ભ્રમણ કરે છે, જે મંગળ તમારા 9મા સ્થાનમાં ભ્રમણ કરે છે। શનિ અને ગુરુની દ્રષ્ટિ તમારા દેહ સ્થાન પર રહે છે, જેથી શનિની અશુભ અસર ઓછી રહેશે। હાર્ટને લગતી તકલીફો, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તકલીફથી સાચવવું। તારીખ 21/1/25 થી 2/4/25 સુધીના સમયમાં શારીરિક તંદુરસ્તી અંગે બેદરકાર રહેવું હિતાવહ નથી। વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ વિશેષ ધ્યાન રાખવું અને પડવા વાગવા અકસ્માતથી સાચવવું। તારીખ 29/3/25 થી શનિ મહારાજ તમારા 5મા સ્થાનમાં રાહુ સાથે ભ્રમણ કરશે, જે તમારી શારીરિક તંદુરસ્તીમાં સુધારો લાવે। પારિવારિક ચિંતાઓના કારણે તમે ડિપ્રેશનમાં ભોગ બની શકો। ફેફસા અને લીવરના રોગોથી સાચવવું, પેટને લગતી તકલીફોથી સાચવવું, તેમજ કોઈ અસાધ્ય બીમારીના ભોગ ન બની જવાય તેની ખાસ કાળજી રાખવી। સંતાનોની તબિયત અંગે પણ બેદરકારી રાખવી નહીં। તારીખ 6/6/25 થી તારીખ 28/7/25ના સમયમાં કુટુંબના સભ્યોની તબિયતની વિશેષ કાળજી રાખવી। આકસ્મિક મોટી બીમારીના વમળમાં અટવાઈ ન જવાય તે ધ્યાન રાખવું। વડીલોની તંદુરસ્તી અંગે વિશેષ કાળજી રાખવી। તારીખ 28/7/25 થી 13/9/25ના સમયમાં વાયુને લગતા રોગો, પેટને લગતા રોગોની નાની મોટી તકલીફો રહે, શસ્ત્રક્રિયાથી સાચવવું। તારીખ 13/9/25 થી 27/10/25 સુધીના સમયમાં ખાનપાનની અનિયમિતતાના કારણે ફૂડ પોઈઝનિંગ તથા પાચન શક્તિને લગતી તકલીફો ઊભી થાય। વર્ષના પ્રારંભમાં શનિ મહારાજ તમારા સ્વરાશિમાં ભ્રમણ કરે છે। અહીં તમારે 2.5 વર્ષની નાનીપણોથી સોનાના પાયે ચાલે છે, જે આંતરિક કૌટુંબિક મુશ્કેલીઓ આવે છતાં તમે પ્રગતિ કરી શકશો। સાંસારિક જીવનમાં એક નાની મોટી તકલીફો રહે, તમારી માનસિક અશાંતિમાં વધારો થાય, વડીલોની તંદુરસ્તીમાં સુધારો આવે, તેમની સાથે સ્થાવર મકાનને લગતા કાર્યમાં થયેલા વિવાદો દૂર થાય। નોકરિયાત વર્ગને નોકરીમાં ઉપરી વર્ગ કે સહકાર્યકારો સાથે બંદૂકના યોગ બને। કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળે। ધંધા વ્યવસાયિકોને કામકાજમાં અવરોધો આવે, હરીફોને પ્રતિસ્પર્ધીઓને સાચવવું। તારીખ 29/3/25 થી શનિ તમારા 5મા સ્થાનની અંદર રાહુ સાથે ભ્રમણ કરશે, જે સંતાનોના જીવનમાં મુશ્કેલીઓ વધારશે। તેમના વિચારોમાં અહંકાર અને આત્મવિશ્વાસમાં વધારો થશે, તેમજ તમારા સંતાનોની બેદરકારી તમને આર્થિક નુકસાનના ખાડામાં ઉતારી શકે છે। તેમજ શેર સટ્ટા કે કામકાજથી દૂર રહેવું તમારા માટે હિતાવહ છે। નાણાકીય નુકસાનના યોગ બને। વર્ષના પ્રારંભમાં રાહુ મહારાજ તમારા 5મ સ્થાનમાં અને કેતુ 11મા સ્થાનમાં ભ્રમણ કરશે। મિત્રો સાથેના નાણાકીય વ્યવહારમાં સાચવવું, જામીનગીરી આપવાથી દૂર રહેવું, અંધારિયા લાભ મળવાની આશા દેખાય। 18/5/25 થી રાહુ તમારા 4થા સ્થાનમાં અને કેતુ 10મ સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી તમારી આંતરિક અને આર્થિક મુશ્કેલીઓમાં ઘટાડો થાય। ધંધા વ્યવસાયિકોને કામકાજમાં બેદરકારી રાખવી હિતાવહ નથી। રાજકીય અને સામાજિક ક્ષેત્રે કાર્યકર્તાઓએ તારીખ 6/6/25 થી 28/7/25ના સમયમાં વિશેષ કાળજી રાખવી, તેમજ ખોટા આક્ષેપો અને અપયશનો સામનો કરવો પડે। સ્ત્રીઓ માટે આ વર્ષ કષ્ટદાયી પસાર થાય। કર્તવ્ય નિભાવવા ઘણું બધું જતું કરવું પડે, તેમજ વડીલો અને સંતાન તરફથી ચિંતા તમારી માનસિક અશાંતિમાં વધારો કરે। મકાન વાહનની ખરીદી અંગેના કામકાજ ટાળવા હિતાવહ છે। સ્થાવર અને મકાન અંગે ઊભા થયેલા કૌટુંબિક પ્રશ્નો ગૂંચવાય। નોકરી કરતી સ્ત્રીઓને વર્ષના પૂર્વાર્ધમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે। વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ કષ્ટદાયી પસાર થાય। મહેનત પરિશ્રમ છતાં સફળતા ન મળે। સ્વાર્થી અને વ્યસની મિત્રોની સંગતથી અભ્યાસ પરત્વે બેધ્યાન રહેશો તો તમારા માટે નુકસાન કરતા સાબિત થાય। તેમજ વૃશ્ચિક રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી મહારાજની ઉપાસના, સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને અન્નનું દાન કરવાથી વિશેષ સારો લાભ પ્રાપ્ત થાય। આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઓ। આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો। મહાદેવ હર।